શહેરના યાકુતપુરા વિસ્તારમાં સરસિયા તળાવ આવ્યું છે અને આ તળાવ ખાતે ગંદકીની ભરમાર જોવા મળી રહી છે। યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। તેઓ કહી રહ્યા છે કે તળાવની ફરતે કોઈપણ પ્રકારની સેફટી વોલ નથી, કોઈ પ્રકારની જાળી નથી લગાવી। ઇવન એટલું જ નહીં, જે તળાવનું પાણી છે તે પણ દુર્ગંધ મારી રહ્યું છે। ગંદકીની ભરમાર, પાણી દુર્ગંધ મારતું હોય, પાણી પર લીલ છે। કોર્પોરેશનના અધિકારીઓ પર તેઓની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કર્યા છે યુથ કોંગ્રેસ, અને તેઓ કહી રહ્યા છે કે કોર્પોરેશનની ગંભીર બેદરકારીનું પરિણામ અહીંયા જોવા મળી રહ્યું છે। કોર્પોરેશનના કોર્પોરેટર સાથે જ મેયર તમામનો તેઓએ વિરોધ પણ નોંધાવ્યો છે। યાકુતપુરામાં આવેલા સરસિયા તળાવ, જે ગાયકવાડી સામ્રાજ્યથી આ સરસિયા તળાવની સ્થાપના થઈ છે। આ સરસિયા તળાવને તમે હાલની હાલતમાં જોશો કે અહીં એટલી બધી ગંદકી કરવામાં આવેલી છે, તો આ ગંદકીને કોર્પોરેશન દ્વારા સાફ કરવામાં આવતું નથી। સાથે સાથે સરસિયા તળાવની આજુબાજુ જેટલી પણ દિવાલો છે એ હાલમાં તૂટી ગઈ છે। એ દિવાલો પર ફ્રેક્સિંગ કરવામાં આવે, કારણ કે અડધી રાતે કોઈ બાળક અહીં આપઘાત કરે કે કોઈ બાળક તળાવમાં પડે તો એની સંપૂર્ણ જવાબદારી કોની? વોર્ડ નંબર 6માં સમાવિષ્ટ વિસ્તાર એવા યાકુતપુરા સરસિયા તળાવ ખાતે અમે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ કે આપણે સરસિયા તળાવની સાફ સફાઈ લગભગ કેટલા ઘણા વર્ષોથી થઈ નથી। આ લોકોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અત્યાર સુધી સફાઈ કરવામાં આવતી નથી। અમે લોકો વિરોધ પ્રદર્શન આજે ઉતર્યા છે અને આગળ અમારી કાર્યવાહી એવી રહેશે કે વહેલીમાં વહેલી તકે આને સફાઈ કરવામાં નહીં આવે તો કોર્પોરેશનમાં તાળાબંધી કરવા પણ અમે લોકો પહોંચીશું। અરબાઝ ખાન મંજૂર ખાન पठान, उप प्रमुख यूथ कांग्रेस। आज हमने यहाँ पे कॉरपोरेटर और कॉरपोरेशन के खिलाफ यहाँ पर हम खड़े हुए, क्योंकि तालाब की कामगिरी 8 से 10 बार पास हो चुका है, लेकिन यहाँ कोई काम नहीं हो रहा है और गंदगी भी कोई तरह से साफ नहीं। आप देख सकते हो अभी तक यहाँ कॉरपोरेशन ने यहाँ से तरह पे भी बाहर नहीं निकाले और कचरा ऐसा न ऐसा ही पड़ा रहता है। किसी के जान जाने का खतरा है, किसी को डूब के मर जाने का खतरा। यहाँ कोई तरह की सफाई भी नहीं है और कुछ कामगिरी हुई नहीं है। यहाँ पे आपकी क्या मांग रही? हमारी यही मांग है कि यहाँ सब साफ सफाई और कामगिरी हो। और ये तालाब का जैसा आपने सूरसागर तालाब तैयार किया है, हर जगह पे कंप्लीट तैयार किया, यही एरिया ऐसा है जो यहाँ पर पास होने के बाद भी ये यहाँ पे काम नहीं हो रहा है। क्या नाम आपका? संजीदा सैयद।